महाकाल एज्युकेशन में आपનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો હોય બદલ ખૂબ ખૂબ અભિનંદન। મિત્રો આપણે વાત કરીશું 11 ડિસેમ્બર 2024 ની અંદર કરંટ અફેર્સની વાત કરીશું। મિત્રો આંધ્ર સેમીની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાની છે, એટલા માટે વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબની વિડીયોને શેર કરી દેજો। મિત્રો વાર ના કરતાં આપણે આંધ્ર સેમીની અંદર જનરલ નોલેજના વિડીયો અપલોડ કરવાના છે, અને અગાઉ આપણે વીતેલા સમયની અંદર એટલે કે પહેલાં આપણે વિજ્ઞાન ટેકનોલોજીના તમામ 6 થી 12 ધોરણના વિડીયો અપલોડ કરી દીધેલ છે। તેના પહેલાં આપણે બંધારણની પણ અભ્યાસક્રમ છે જે છે તેના વિશે વિડીયો અપલોડ કરી દીધેલ છે, અને વિવિધ રાજ્યોની અંદર પૂછેલા પ્રશ્નોના પણ વિડીયો અપલોડ કરી દીધેલ છે। તો મિત્રો ભૂલ કે મિસ્ટેક હોય તો કોમેન્ટ કરજો। વિડીયો સારો જો લાગ્યો તો લાઇક, ચેનલને સબસ્ક્રાઈબની વિડીયોને શેર કરજો। આ સાથે પ્રશ્નની 1 સ્ટાર્ટ કરી દીધી છે વિડીયો। હાલમાં કે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 9 ડિસેમ્બર। પ્રશ્ન 2, હાલમાં કોણે ગુવાહાટીના માસ્ટર બેડમિન્ટનના એકલ ખિતાબ જીત્યો? તો સતીશ કરુણાકરણ। હાલમાં રીતમલા જીનાઈ મેનુઅલ ઓઉએન્ડ્રાંગો કયા દેશના વડાપ્રધાન બન્યા? તો બુર્કિના ફાસો। પ્રશ્ન 4, હાલમાં કોણે અમદાવાદ ખાતે પોષણ ઉત્સવનો શુભારંભ કરાવ્યો? તો ભૂપેન્દ્ર પટેલ સીએમ। પ્રશ્ન 5, હાલમાં કોણે બીસીસીઆઈના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ કરાઈ? તો દેવજતી સચિવ તરીકે નિયુક્ત કરાયા તો દેવજીત સેકૈયા। પ્રશ્ન 6, હાલમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો બાંગ્લાદેશની કરન્સી છે ટકા, રાજધાની કેપિટલ છે ઢાકા। પ્રશ્ન 7, હાલમાં પીએમ મોદીએ કયા એલઆઈસી બીમા સખી યોજના લોન્ચ કરી છે? તો પાણીપત। પ્રશ્ન 8, હાલમાં કયા અમેરિકી રાજ્યએ 6 ડિસેમ્બરનો મહાત્મા ગાંધી સ્મૃતિ દિવસ જાહેર કર્યું છે? તો નેબ્રાસ્કા। 6 ડિસેમ્બરે ભીમરાવ આંબેડકરનું અવસાન થયું હતું। બાબરી મસ્જિદને ધ્વંસ કરી હતી 6 ડિસેમ્બરના સમયગાળાની અંદર। મિત્રો ખાસ કરીને પ્રશ્ન 9, હાલમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું છે જોધપુર, એટલે ક્યાં કર્યું છે? તો જોધપુરની અંદર। મિત્રો જોધપુર રાજસ્થાનની અંદર આવેલું છે, એ તો તમને ખબર હશે। પ્રશ્ન 10, ભારતના વિયેતનામ દ્વિપક્ષીય સૈન્ય અભ્યાસ વિનબેક્સ 2024ની કેટલામી આવૃત્તિના અંબાલા ખાતે શરૂ થઈ? તો 5મી। પ્રશ્ન 11, હાલમાં ભારતે કયા દેશને 2200 મેટ્રિક ટન ચાવલ મોકલ્યા? તો મ્યાનમાર। તે જૂનું નામ બર્મા હતું, કેપિટલ નેપિડો, કરન્સી મ્યાનમારી ક્યાંક। પ્રશ્ન 12, હાલમાં કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી MDR રામચંદ્રનનું નિધન થયું? તો પુડુચેરી। પ્રશ્ન 13, હાલમાં IBBI એ કયા દિવસીયાન સમાધાન આંતરરાષ્ટ્રીય સંમેલનની મેજબાની કરી છે? ન્યૂ દિલ્હી। પ્રશ્ન 14, હાલમાં કયા ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા જાગૃતતા કાર્યશાળાનું આયોજન કરાયું? તો એમ્સ દિલ્હી। પ્રશ્ન 15, હાલમાં કોણે કોસ્ટવર્ડ બુક્સ એવોર્ડ જીત્યો છે? KJS ઢિલ્લો। પ્રશ્ન 16, હાલમાં RBIના નવા ગવર્નર તરીકે કોને નિયુક્ત કર્યા છે? તો સંજય મલ્હોત્રા ને નિયુક્ત કરવાના છે, અને હાલમાં ચાલુ છે શક્તિકાંત દાસ। એટલે શક્તિકાંત દાસ ચાલુ છે, પણ થોડા સમય પછી સંજય મલ્હોત્રાને પણ નિયુક્ત કરી દેશે RBIના ગવર્નર તરીકે। પ્રશ્ન 17, હાલમાં અજય કુમાર કયા દેશના ભારતમાં રાજદૂતની નિયુક્ત કરાયા છે? તો જોર્જિયા। પ્રશ્ન અગાઉ આપણે જે બાકી હતો અને તેનો જવાબ આવતો હતો, હાલમાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવનું 2024નું શુભારંભ ક્યાંથી કરાવ્યું હતું? તો તેનો જવાબ દાંતીવાડા આવતો હતો। હવે પ્રશ્ન તમારા માટે છે કે હાલમાં કયા ઉર્જાવીરની યોજનાનું શુભારંભ થયું છે? તો મિત્રો તેને કોમેન્ટમાં જવાબ આપજો, વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો। આ સાથે લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો। આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે।